જૈનોના પવિત્ર તીર્થધામ પાલિતાણામાં આવેલા એક પ્રતિષ્ઠિત જૈન બાલાશ્રમ વિવાદોના વંટોળમાં ફસાયું છે. આશ્રમના ગૃહપતિ દ્વારા એક સગીર વિદ્યાર્થી સાથે છેલ્લા 3 વર્ષથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતું હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ વિદ્યાર્થીના પિતા દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાના પગલે જૈન સમાજ અને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. જૈનોના પવિત્ર તીર્થધામ પાલિતાણામાં આશ્રમના ગૃહપતિ દ્વારા એક સગીર વિદ્યાર્થી સાથે છેલ્લા 3 વર્ષથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે સગીરના પિતાના જણાવ્યા મુજબ બાલાશ્રમના ગૃહપતિ હસમુખ શાહ છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીને ડરાવી ધમકાવીને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. સગીરે જ્યારે આ આપવીતી પોતાના પરિવારને જણાવી ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પીડિતના પિતાનો આક્ષેપ છે કે આશ્રમમાં ટ્રસ્ટી શાંતિ મહેતા આ ગંભીર મામલેને દબાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને સમાધાન માટે દબાણ કરી રહ્યા છે. જૈન બાલાશ્રમ છે, શ્રી સિદ્ધ ક્ષેત્ર જૈન બાલાશ્રમ. ત્યાં મારો છોકરો છેલ્લા 6 વર્ષથી ભણે છે. એની સાથે ત્યાંના ગૃહપતિએ, જેમનું નામ છે હસમુખભાઈ શાહ, એ છેલ્લા 3 વર્ષથી એની સાથે દુષ્કૃતિ આચરે છે. હવે એના માટે અમે ન્યાયની માંગણી સાથે અહીંયા ભાવનગર એસપી સાહેબને, પાંડે સાહેબને મળવા આવ્યા છીએ. આ મામલે વધુ આઘાતજનક બાબત એ છે કે પીડિત પરિવારે જ્યારે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા ત્યારે પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હોવાનો આક્ષેપ છે. પોલીસના મૌન અને નિષ્ક્રિયતાથી કંટાળી આખરે સગીરાના પિતાએ ભાવનગર જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને ન્યાયની ગુહાર લગાવી છે. જિલ્લા પોલીસ વડાને કરવામાં આવેલી રજૂઆત આરોપી ગૃહપતિ સામે કડક કાર્યવાહી કરવાની અને જે ટ્રસ્ટીઓના ગુનાને છુપાવવામાં મદદ કરી રહ્યા છે તેમની સામે પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ આ સંવેદનશીલ મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલની બેઠકમાં પણ ચર્ચા થવાની શક્યતા છે. હાલમાં પાલિતાણાના પોલીસે આ મુદ્દે મૌન સેવી રહી છે, પરંતુ એસપીની દરમિયાનગીરીમાં બાદ હવે ફરિયાદ દાખલ થવાની પૂરેપૂરી સંભાવના છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.